ટૂંક સમયમાં જન્માષ્ટમી આવશે, એટલે આ જન્માષ્ટમીના આવનારા તહેવારમાં કે કૃષ્ણ ભક્તિ શું હોય, ઘણા લોકોએ અલગ અલગ ભગવાન કૃષ્ણ વિશે ઘણા બધા પ્રેમના સોંગ છે, પ્રેમના ગીત, સારી વાતો, ઘણું બધું લખ્યું છે. પણ આપણે ખરેખર શું કૃષ્ણને સમજી શક્યા છીએ, એમને શું ઉપદેશ આપ્યો છે, અને આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. તો મારી એક રચના છે કે કૃષ્ણ એટલે શું, એને સમજવા માટે શું કરવું પડે. તો કૃષ્ણને સમજવા માટે મીરાબાઈ જેવી ભક્તિ જોઈ, રોહિદાસ જેવી ભક્તિ જોઈ, દાસી જીવન જેવી ભક્તિ જોઈ, તો કદાચ થોડાક આપણે કૃષ્ણને સમજી શકીએ. તો મારી એક રચના છે, તેમાં થોડોક સમાવેશ કર્યો છે કે કૃષ્ણ રચનામાં કે શું છે કે જેને શીખવ્યો પ્રેમ પણ એને સમજવાને બદલે લોકોએ ખાલી પૂજ્યા. જેને શીખવ્યો પ્રેમ પણ એને સમજવાને બદલે લોકોએ ખાલી પૂજ્યા. માથે મોરપીસ ને હાથમાં સૂરો રેલાવતી વાંસળી. માથે મોરપીસ ને હાથમાં સૂરો રેલાવતી વાંસળી. એના શબ્દે શબ્દે સહાનુભૂતિને વાત્સલ્ય. એના શબ્દે શબ્દે સહાનુભૂતિ ને વાત્સલ્ય. એના નામ થકી પ્રેમ પવિત્ર બન્યો. એના નામ થકી પ્રેમ પવિત્ર બન્યો અને મિત્ર ઇતિહાસમાં અમર. એને ઉપદેશ આપ્યો કે કર્મ એ જ પ્રકૃતિ, અને જ્યારે આપણે ધર્મને પ્રકૃતિ બનાવ્યો. એને કહ્યું કે દરેક અંશમાં, દરેક જીવમાં, દરેક શ્વાસમાં હું છું. એને કહ્યું કે દરેક અંશમાં, દરેક જીવમાં અને દરેકના શ્વાસમાં હું છું. જ્યારે આપણે તો ગુમનામ થઈ શોધ્યો ખાલી મંદિરમાં. તો કૃષ્ણ રચના ઉપર થોડુંક ઘણું બધું અધ્યયન કરવાની જરૂર છે, કેમ કે કૃષ્ણને ક્યારેય એક રચનામાં આપણે સમજાવી જ ના શકાય. પણ તેમ છતાંય જો મોરલાનો પણ અવાજ આવે છે કે તેમ છતાંય મેં 4-5 શબ્દોમાં કૃષ્ણ ભક્તિ શું છે, કે કૃષ્ણ શું છે, એ મારી રીતે થોડોક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આગળ પણ ઘણી બધી ગઝલ અને રચનાઓમાં જ્યારે પ્રેમની વાતો આવે ત્યારે કૃષ્ણ વગર એ બધું નકામું.